ડોશી એ ડોશી વાપરી છે કે નહીં? આ પેશો ને થોડું ખોણ બોણ તો મેલા હુચેલ મેલ ટોકર ભરીને પેલી પેશો ને એક હુચેલ પરી પેશો ને ખોણ મેલ અને પોણી પાઈ દેવો તો ઘરમાં રે ઘરમાંથી બહાર તો નહીં હાલ શું કરી શીખે ઘરમાં ઘાઘરો હતી રહી શીખ તારો શું બોલી રહી કોનમાં મત સંભળાતું જ નહીં. શું કહી રહી ઉતાવળ બોલ જરા ને. દીકરા શું કે ટાઈડ પૈડ મિલતી જ નહીં આખો દાડી સવારથી હોજ સુધી ભાઈ ઉઠી એટલે ચાલુ કરી નાખે એના નોમની પીપુડી બંધ જ થતી નહીં. હવે મૂળો નહીં ખાવો મારા આખો દાડો શું મૂળો ખરા કરે શિયાળો આવ્યો એટલે હુડો તો ધાર જ નહીં ધાર પેલો લવાર ના તો હુડો ટીપાવા નહીં આલ્યો તો પૂરા જ નતો કાપતો એટલે હુડો હતો એમ લવારી તો ધાર ઘટાવા આલ્યો ટીપાવા આલ્યો. શું કીધું માં તો ખબર નહીં છે કે જે હશે બધા ખેતરમાં સાર બાર લેવા. ના રે ના મને તો કોઈ ખબર નહીં પાણી તો મેં હમણાં જ પીધું. હા શું ક્યાં છે કર્યા નાવાનું તો હાલ નહીં ના હવારમાં તો ના તો આખો દાડો શું નવરાઈ કરી પેલા ખાવાનું તો આવે ખાવાનું તો આવતી નહીં કે નાવાનું નહીં. શું કેસે શીખડ્યા શું કીધું કોઈ દેખાતું નહીં મને તો. પાપડી તો ખાવી જ છે ને ધંધા લેતી હોય પાપડી મારો લે પાપડી મૂળા ને ડુંગળી થોડી લાય નાસ્તો કરી લેવું ખાવાનું થાય તો ઘરે ચાલશે. મનુભાઈ આ બેરીઓ કંઈક તો અમુક ઉપાધિ થઈ પડી છે તો ભાભી હોય તો સારું નકર ભાભી વગર તો આગળ ગમે એમ ભાગવત ગા કરો જેમ કાળી ભેંસ આગળ આખી રોમણ વાસો ને તો એ ભેંસ ઓમ ઝઘડા ના હલાવે એમાં બેરીઓ કદા હલાવે ના. આય ભાઈ રોમા આય હોય મજામાં બજારમાં જઈને આવ્યો ક્યાં બજારમાં જઈને આવ્યો મને તો પેલો વચમાં લાલો ભેગો છો તો કે એમ છોકરા હાગું કરાવે છે તું. શું કીધું ભાઈ પટી ગયું ચાલુ થઈ ગયું ને ઓના આગળ તો આખી રોમણમાં છો તો નહીં મેળાવે. હું શું કહું છું પેલા લાલાના છોકરાને કોમ નથી કોણ પેલા લાલાના છોકરા નથી હગું કરવા બોલો મોરવાઈ ગયો છે કેવું કર્યું હવડું બોલો ફોનમાં ડાક પાડી દીધા કોઈ હું બેરીઓ નહીં વાપરું થોડું તો વાત કરો હતી આટલું બધું ઉતાવળ ના બોલશો કોના પડદા ફાડી નાખ્યા માર તો એ મહેમાન આવવાના હા 5 દાડા શેરી કેમ હોય આવવાના હારા હમાસાર લઈને આવશે એટલે કે છોકરાને સારો નવાઈ ધોરાઈને રાખજે બાલ કપાઈ નવા લોડા પહેરાઈને રાખજે આમ જોતા પેલ ગમી જાય એવો ચકાચક કરી રાખજે છોકરાને કીએ
મને વાટમાં ધજો તો વાટમાં લાલો ચાટમાં તો કૂતરા ચાર નાય ધબીડી નાખે તળિયે ઝાપટ ચાટ કરી નાખી તાર લઈ જાવી ચાટ જા લઈ જાય પડી પેલા પાણી તો બાપી હે શું કરવાનું અને કહીશું ને હેડાઈશું આખું આ નેટ મોડીની વાત ચાલુ કરી હતી લાલાના છોકરાને આગળ હવે હળવું બાપી અલ્યા હું એમ કહું છું કે તું લાલાના છોકરાનું હગું નહીં કરાવતો મંગુ તો મેં કાઢી નાખી ચાર ની આ બીજી લાવ્યો તો બે હાથ દીધી ઘરમાં લાવી મંગુ તો છૂટું હાલ દીધું ચાર ની તને ખબર જ નહીં લખણું હાલ દીધું એમ તો એટલે તારા દોત પડી પડે હું શું કહું છું પેલા છોકરાને હગું કરવાનું નહીં કરતો લાલાને શું ક્યાંથી કર્યા ઊંઘા મારે તો ગળામાં ઊંઘા દુખવા આવ્યો આટલા બકેરા પાડી પાડી હું શું તો મારા દાડો વાળવો ઉજો તો ઓના કર્મે ફૂટણો અલ્યા પેલા લાલાને તું હગું નહીં કરાવતો છોકરાનું બોકડો લ્યો ફાળો બોકડો તો આવી ગયો અલ્યા હોય વન વગડામ ચોય જોવા ના મળે બોકડો કે બોકડો પાછળ બધે છે પણ તારા બોકડાને નહીં મારા દિવાળી મેળવા હું શું કહું છું પેલા લાલાને છોકરાને હગું નહીં કરાવતું તું હગાનું કે હે એમ કે હવે થોડું ખબર પડી હગું ને આવાના કીધું જ ખરી અઠવાડિયે શેરી આ દેવ દિવાળી થઈ રહે ને તરત આવવાના મે મહી એ મને ધજો તો લાલો ખેતરમાં આપણા રોડ ઉપર તો કે મનુજી મોરવી થયા છે અને એ મારા છોકરાને હગું કરાવે છે હોવો હગું કરાવવાનું હોય વાત થઈ છે આ બધા અમે મને કહેજો એને એ તો એ મને કહેતો હતો કે મોરવી મનુભાઈ થયા છે હું શું કહું તારા ભાઈ ફોડાકુડ કરાવો કે ભાભી જો અહીંયા શું કીધું અલ્યા ભાભી ખ્યાલ છે કે નહીં આમ પૂછું છું કોઈ સમજે નહીં પતિ એટલે તારું બેટ થાય બેટ હું શું કહું છું કે ભાભી છે કે નહીં ઘેર આમ કહું છું શું કીધું ભાજી તો ભાઈ પોર ઘણી વાય હતી ઊંચ નહીં વાય પોર નથી વાય મેથી પાલક ને મરચાં ને રવૈયે ને બધી તું લેતો જતો તો ઢબલું ભરીને ઠેલીઓ ભરી તને નતો હાલતો હું તો કોઈ નહીં ભાઈ હું જ વેસાતી લઈને ખાઉં હું કે હે શું તને આલું ભાજી મારા ભોગ મળ્યા તે તું મન ધચો ભાભી હોય તો મારા આટલી ઘણા વાત બધી પૂરી થઈ ગઈ હોત કશું કોઈ જોડવા મળ્યું ના તારા વાદે અને ભોડાકુડ કરે હું શું કહું છું કે ભાભી ખ્યાલ છે કે નહીં આમ પૂછું છું લ્યા કોઈ શું કીધું અલ્યા તારી ડોશી ઘેર છે કે નહીં આમ કહું છું લે આ ભાભી કઈ ની વાત ના તમે ઘરમાં પૈને અમે બે ભોડાકુડ કરે તમે વાપરતો જ નહીં હા આ હું શું કહું પેલા લાલાભાઈ ને છોકરાને કોઈક હાગું કરવાનું તમે વાત વાપરતો હતો કની અંગાત વાતો કરી તું ભોડાકુડ મેં તારા દોત પડી તમે કોકનું વાપરવા દે લગાય થોડું ઉતાવળું બોલો કે સંભળાયું મને તો સંભળાતું જ નહીં ખાલી હોટ પટપટ શું કરો ઉતાવળો બોલો કે તારા કોણ કાપીને કૂતરા નાખી દે અમારે કશું કોઈ કરાવવા નહીં આવા ભાભી આ વાત કરી દઉં અમે આર્યો મહિને નાતો તો ભાઈ મેલમાં ભરી ગયેલો છે મને લાગે એવું તાણી હું શું કહું છું આપણા લાલા ને છોકરાને કોક તઈ મોરવી થયા છો ને એમ ઓય બાપડા ને આને બધી છોકરો ભાઈ એટલો બંધ થઈ જાય ને તો વળી હારું રહે ઓય અને હતા જમાના પ્રમાણમાં તો પડ્યો તો ખાઈ છોકરા તો બીજું વ્યસન નહીં પાછું ભાભી હોવા તો મેમને કહેજો આ જમાના પ્રમાણ ભાઈ પડ્યો તને ચૂકવા કે છે દાસુ હું શું કરી વધારે જેમ ફળવા માંગે આ બેર્યો ભાભી હું શું કહું છું છોકરો તો હાવ સીધો જ છે નો આ જમાના પ્રમાણ ચોક વળી પડી ખાતો હોય છે બાકી બીજું વ્યસન દારૂ બારું કશું વ્યસન નહીં હોય ધંધો પાણી તો યાર એના ધંધો જોવે એને ઘેર રહેવું તો હરમ ગમે જ ના આ રવિવાર દાડે એને કદાચ કામકાજ બંધ હોય ને તો એ ખેતર થતો રહે અને ખેતરનું કોઈ કામકાજ હોય ને બધું એને બાપા ભાઈ આમ કરાવે જોડી રહી એ પડિયો તો મામૂલી કહેવાય આજે એમાં શું એટલે સારું બાપડે એને બંધ થઈ જાય ને ચા તો ભાઈ હું શું પીવા તું સાપીન જા તું તારા થા નહીં તો મારા આવતા ભાભી કહે છે એટલે ભાભી હવે
ઓના વાદે મારા મોડું થઈ ગયું અહીં તો હું સા પીવો છે ને તો કોક દર હું આવી જાય ના ના રોટલા તો ઠીક છે આ તો મેં વાત સાંભળી હતી ને કે તમે મોરવી થયા છો એટલે હું આ ઓના વાદે મારા ફૂટાઈ ગયું તમે ઘેર થઈ વાપર્યું હોત તો હું ડાયરેક્ટ તમારું જ ઉઘરાણું કરો કે ભાભી ઊંચો છે ચાલના પોટલા થઈ ગયા એટલે બેહીને થોડું મોડું ગોટ દબાઈ ને આખો તાર લપો કર કે બસમાં હાર ભાભી તમે હું બધું આ ઓના તમે હાસો ના હોય તો ચોક મશીન બશીન મેલાવરાવો આ રાજસ્થાન હમું ચોક મશીન મળે છે ઓ ભરાવરાવો તો અમારે કોચડા ના કાઢવા પડે હુચેલ ભરાવો હુચેલ જાણો નથી બફાવા વાવરી કેમ જતા રે મહેમાન? હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ